શરૂઆત સફરનો પ્લાન. મીત અને હરીશ અમદાવાદથી વડોદરા જવા કાર લઈને નીકળે છે. રવિવારની સવારે રોડ ખુલ્લો હોય એટલે મીત મિજાજમાં. આજે ચિલ ટ્રાવેલ, કોઈ તકલીફ નહીં, કોઈ હવકાવ નહીં. તારે જ્યાંથી ચિલ કહેવું શરૂ કર્યું છે ત્યાંથી ખબર પડે કે કશુંક થવાનું છે. વાઘોડિયા નજીક એક માણસ લિફ્ટ માંગતો હોય, હાથમાં નાની થેલી, આંખે ગોગલ અને બોલે એવું કે લાઉડ સ્પીકર પણ શરમાઈ જાય. ગોવિંદ: ભાઈ રોકો, ઓટો મળ્યા નહીં, તમે જવાડો ને બસ, હું બહુ સામાન્ય માણસ છું. હરીશ તો તરત બોલે, આવો ભાઈ, અમારી કાર પણ સામાન્ય જ છે. ગોવિંદ પાછળની સીટમાં બેસે, પણ એનું બેસવું એવું કે કાર ઝૂલે. ગોવિંદ: આ કારમાં સસ્પેન્શન છે કે કેસરિયા દાળ છે? બહુ હચકે છે. મીત: ભાઈ કારમાં તો તમે જ હચકાવડો છો. થોડું આગળ જઈએ ગોવિંદ અચાનક પકવાની જેવી યાદી કાઢે અને કહે, ભાઈ રસ્તામાં કંઈ ખાવું હોય તો કહેતા જજો, હું આવતા સપ્તાહે ડાયટ પર છું, એટલે આજે બધું ચાલે. અને પાછળની સીટ પરથી થેલી કાઢે. થેલીમાં શું? 2 ગરમ સમોસા, 1 ચટણીની બોટલ અને 4 ઢોકળા. હરીશ હસતા: ભાઈ આ પિકનિક છે કે પાસિંગ શો? ગોવિંદ: નહીં, રોડ પર પેટ ખાલી રાખવું ખતરનાક છે, હાઈવે પર એનર્જી જોઈએ છીએ. અચાનક સામે પોલીસ ચેકિંગ. ગોવિંદ તરત સમોસો છુપાઈને બોલે, ભાઈ પોલીસને જોવા દેશ નહીં, નહીં તો કહે રોડ પર ફૂડ કઈ રીતે ખાઈ શકાય. પોલીસ કાર પાસે આવે. મીત નોર્મલ, પરંતુ પાછળથી ગોવિંદ હળવે કહી જાય, સર સમોસો ખાશો? પોલીસ થોડી સિરિયસ શકલ કરે, પછી હસીને બોલે, મારી ડ્યુટી છે, સમોસો તમારા જ દિવસે ખવાય. મીતનો ચહેરો હું, હરીશનો ચહેરો હા 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 હા, ગોવિંદનો ચહેરો હા. પાછળથી ગોવિંદ કહે, મારે. જેવા જ ગાડી આગળ વધે છે એક અંકલ હાથ બતાવી રોકે છે. કાકા બેટા લિફ્ટ આપશો ગામ સુધી? રામુ: ચડો કાકા, પણ એક નિયમ છે, અમારી ગાડીમાં બેસીએ એટલે હસવું ફરજિયાત છે. કાકા: બેટા એમાં તો હું એક્સપર્ટ છું. કાકા ચઢે તરત જ સીટ તૂટી પડવાની કર્રા અવાજ કરે. કિરણ: રામુ ગાડી તોડી. ગાડી? રામુ: ગાડી નહીં, સીટ છે, અને એ સીટ પણ કાલથી રિઝાઇન મોડમાં હતી. રામુ મ્યુઝિક ચાલુ કરે છે. એકદમ ઊંચા અવાજમાં ગરબા સોંગ વાગે છે. જુહી: અરે રામુ, વેડિંગ ડીજે હોય એમ શું વગાડે છે? રામુ: મારા ફોનમાં ગરબા, રીમેક્સ, ગરબા રોમેન્ટિક, ગરબા ભજન, ગરબા સેડ, એ સિવાય બીજું કશું નથી. કાકા: રોમેન્ટિક ગરબા એ શું હોય બેટા? કિરણ: કાકા એમાં નાયક નાયિકા બંને દાંડિયા લડીને પ્રેમ કરે. કાકા હસતા: તો એમાં પ્રપોઝ પણ શોઈલે કરે કે ગર્લ તું મારા દિલનો દાંડિયો? બધા ગાડીમાં. રસ્તામાં એક મોટો સ્પીડ બ્રેકર આવે છે. રામુ: આવો બ્રેકર આવે ને ત્યારે મારી ગાડી તો જમ્પ લે, એટલું એડવેન્ચર કોઈ થીમ પાર્કમાં નથી હોવું. ગાડી ધડાક કરી જમ્પ મારે છે. કિરણ: મારા કાનનું બ્લૂટૂથ પણ નીચે પડી ગયું. જુહી: કાકા કેમ છો? કાકા: મજા આવી, 20 વર્ષ પછી હૃદયમાં આવ્યું ધડાકું થયું. કાકા પોતાનો થેલો ખોલે છે. કાકા: બેટા નાસ્તો કરજો, ઘરે કાકી બનાવે છે, ટેસ્ટિંગ મફત. કિરણ: વાહ, શું છે? કાકા: થેપલા, 5 દિવસે બનાવેલા. જુહી: 5 દિવસના? કાકા: હા, સિર્ફ સ્ટ્રોંગ લોકો માટે. બધા હસે. ગૂગલ મેપ કહે 200 મીટર પછી ડાબી વાળો. રામુ જમણી વળી જાય છે. જુહી: અરે ડાબી બોલ્યું ને? રામુ: મારું જીપીએસ હૃદયથી અલગ ચાલે છે. કિરણ: જીપીએસ ડાબી વાળ. રામુ: હું તો જમણી જ વળું છું, જીપીએસ જેવું નસીબ. રસ્તામાં અચાનક 3 ભેંસો રોડ બ્લોક કરે છે. રામુ: ભેંસ પાર્ટી હાઈવે પર? કિરણ: હા, યરલી મીટિંગ લાગે છે. જુહી: રામુ હોર્ન વગાડ. રામુ હોર્ન વગાડે છે. ભેંસો પાછું ગાડી તરફ જ જુએ છે. કાકા એકદમ એટીટ્યુડ, એવું લાગે છે કે કહે, કર હોર્ન, શું કરીશ?
કાકા ઉતરકા જાય છે. કાકા, હું ભેંસોને હટાવી દઉં. કાકા જઈને કહે, એ બેનો થોડી બાજુ થાવ, ગાડી પસાર થવાની છે. ભેંસો હટી જતી જોવા મળે છે. જુહી, કાકાની રિસ્પેક્ટ. કિરણ, કાકાને જોઈને ભેંસો પણ કહે, વડીલ આવ્યો, રસ્તો ખાલી. જોરદાર વરસાદ શરૂ થાય છે. રામુ વાઇપર ચાલુ કરે છે. વાઇપર ડાબે જાય, જમણે નથી આવે, ફક્ત એક તરફ જ ચાલે છે. કિરણ, વાઇપરને હમણાં જ લવ સ્ટોરી લાગી. રામુ, ગાડીના પાર્ટને પ્રેમ થયો એટલે જમણી તરફ જવા ઈચ્છતું નથી. જુહી, રામુ, દિલમાં રોમાન્સ રાખ, ગાડીમાં નહીં. અચાનક એક મોટો અવાજ, ઠક. બધા ડરી જાય છે. કાકા, શું ફાટ્યું? ટાયર? રામુ, લાગે છે, કદાચ. બધા ઉતરે છે. પાછળથી એક નાનકડી બકરી ગાડીની ડિક્કી પાસે ફસાઈ છે. ઘાયલ નથી. બકરી, મેં. કિરણ, અરે બકરી, એ સ્પીડ બ્રેકર પર જમ્પ મારી પણ બીજી બાજુ ગાડીમાં આવી પડી. કાકા, આજ સુધી મુસાફર જોયા હતા, આ પેલી બકરી છે લિફ્ટ લેતી. બધા જોરથી હસે. બધા બકરીને બાજુમાં મૂકે છે. ગાડી ફરી સ્ટાર્ટ થઈ છે. જુહી, આ પ્રવાસમાં ભેંસો, બકરી, કાકા, તું, કંઈ પણ થઈ શકે. કિરણ, હા, ગાડીમાં બેસો એટલે એન્ટરટેનમેન્ટ કોમ્પ્લિમેન્ટરી. કાકા, બધું સારું, પણ ઘરે જઈને કાકીને એક્સપ્લેન કરવું પડે. સવારનો ટાઈમ. ત્રણેય ગાડીમાં બેસે છે. રામુ, બધા સીટ બેલ્ટ બાંધી લો, મારી ગાડી ક્યારે એરોપ્લેન બને એની ગેરંટી નથી. કિરણ, મને લાગે છે તારી ગાડી નહીં, તારી ડ્રાઇવિંગ એરોપ્લેન જેવી છે, એટલી જ ભયંકર. જુહી, રામુ, ગાડી સ્ટાર્ટ કરતા પહેલા ગૂગલ મેપ સ્ટાર્ટ કરે. ગયા વખતે બસ સ્ટેન્ડની જગ્યાએ મોરી જીમના ગેટ સુધી લઈ ગયો હતો. રામુ, અરે તો ગૂગલ મેપનું ખુલ્લું મન હતું, મારે ક્યાં ખબર. બધા સીટ બેલ્ટ બાંધી લો, કારણ કે મારી ડ્રાઇવિંગ જોઈને ગૂગલે પણ રસ્તો ચેન્જ કરી દીધો છે. રાજુ, તું ડ્રાઈવ કરે છે કે હૃદયને ટેસ્ટ કરે છે? જ્યાં સ્પીડ 40 લખેલું હોય તેમ 20 ચલાવે છે, અને જ્યાં 20 લખેલું હોય ત્યાં 80. એ તો એડજસ્ટમેન્ટ છે. મારી ગાડી માણસ જેવું છે, મૂડથી ચાલે છે. બેટા, અંદર એટલું ગરમ કેમ છે? કાકા, તમે સ્વેટર કાઢો ને. ના, સ્વેટર કાઢો ને. અંદર જે ટી શર્ટ પહેરી છે એ પર સેક્સી ગ્રેન્ડપા લખ્યું છે. લોકો બેસીને જુએ. કાકા, એરોટિક ફેશન આજકાલ ટ્રેન્ડમાં છે. બેટા, ટ્રેન્ડ તો મારા દિલમાં હજી પણ ધડકે છે, પણ ઘરમાં કાકી અલાઉ નથી કરતી. કાકા, તમે ઘરે વાઈફાઈ જેવા. પાસવર્ડ કાકીને ખબર છે, એટલે બધું કંટ્રોલમાં છે. રાજુ, હોર્ન વગાડ. ઓછામાં ઓછું લોકોને ખબર પડે આપણે જીવતા છીએ. મારો, હું હોર્ન બજાવું તો બધા મને જ વાદો કરે, કહે આવો હોર્ન બીજું ક્યારે વાગે છે. હોર્નના ડબલ મીનિંગ ના કાઢ, અમે સમજ્યા. એક કાળો ચશ્મા સ્કાર્ફ પહેરેલો માણસ ગાડી તરફ આવે છે. આ ચોક્કસ ચોર છે. ફિલ્મમાં આવું જ હોય છે. હા, અને પછી હાથ ઉપાડ કહીને બધા ડરે. અરે ભાઈ, સ્ટાર્ટ થઈ જા. તું ગાડી છે કે બફેલો? પાછળથી. રાજુ, તને ગાડી સ્ટાર્ટ કરવાની ટેન્શન છે, મને સીટ કવરની. આ સીટ કવરમાંથી પરફ્યુમની જગ્યાએ ગાયની ભાવ આવે છે. જો ભાઈ, આ ગાડીમાં કોઈ એક પરફ્યુમ સ્પ્રે કરે કે બધા સામૂહિક રૂપે મેન્યુ બદલી નાખે. બધા હસે. રાજુ, અહીંયા લેફ્ટ લો. શું માટે? ટાયરમાં હવા નાખવાની. અરે ટાયરમાં હવા નથી, ડ્રાઈવરમાં કોન્ફિડન્સ નથી. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લાઈવ ચાલુ ગાડીમાં જલસા કરીએ. બેટા, ટિકટોક બનાવતો જા, પણ ગાડીમાં ટિકિટ પણ આપતો જા. અરે રાજુ, ગાડી ધીમી ચલાવ. હું છેલ્લી વાર જેમ ઘાટમાં ગયા હતો, ડ્રાઈવર એટલું ઝડપથી ચલાવ્યું, મારી ટોપી એરલાઇન્સમાં ઉડીને પહોંચી ગઈ. કાકુ, તમે સીટ બેલ્ટ બાંધ્યો? સીટ બેલ્ટ? બેટા, હું તો શાદીથી બંધાઈ ગયો છું. સીટ બેલ્ટ તો ક્યાં છૂટશે? ગાડી સ્પીડ બમ્પ્સ પરથી જાય છે, બધા ઉછળી પડે. અરે રાજુભાઈ, ગાડી ચલાવવા આવી છે કે ટ્રેમ્પોલિન? રાજુ, હલકું ચલાવ, મારી મોબાઈલમાં ઓટીપી આવીને બહાર નીકળી જશે. અચાનક ડબ્બા પરથી ગરબા બીટ વગાડે. ચલો ભાઈ, ગાડીમાં ગરબા. અરે હટો હટો, ડ્રાઈવર ગરબા કરે તો ગાડી કોણ ચલાવે? રાજુ, મને જીપીએસ બનવાનું સપનું હતું. હા, રોબોટ વોઇસમાં.
500 मीटर પછી રાઈટ લો અને પછી આપકે હિસાબ से जहां मन करे वहां चले जाओ. हाँ, જીપીએસ જ્યારે કન્ફ્યુઝ હોય ત્યારે એવું જ કહે, રૂટ આપ જાનો, મને શું? ગાડીમાંથી અચાનક ઢબાક ટીંગ ખખરક જેવો અવાજ આવે. અરે રાજુ, આ અવાજ શું? કોઈ ટેન્શન નથી, ગાડી બોલતી હોય છે. આ ગાડી બોલતી નથી, લાસ્ટ વોર્નિંગ આપી રહી છે. અરે મને તો મોડર્ન ગાડી જોઈએ, એવી જેમાં ડ્રાઈવરને શાંત રહો કહી શકે. ટિકટોક લાઈવમાં ફ્રેન્ડ્સ, આજે સ્પેશિયલ ઇફેક્ટ બિના બજેટ. આ લો, આ આવ્યા આપણા ડેસ્ટિનેશન તો આવ્યું હતું, પણ આ 20 મિનિટમાં મને લાઈફની 20 સાલની કોમેડી થઈ ગઈ. રાજુ, આજે મજા આવી. કાલથી હું ડેલી આ ગાડી પકડીને એટલું જ હસ્યું કરીશ, બધા હસતા ઉતરી જાય. સાંભળ મીત, આ હાઈવે પર ભૂત દેખાય છે એવો રૂમર છે. એટલે તો હું બેક સીટમાં સીટ બેલ્ટ નહીં, ભગવાનને પકડીને બેઠો છું. ડ્રામા બંધ કરો. ગૂગલ મેપ કહેશે ત્યારે લેફ્ટ લેજો, ભૂત નહીં. ગાડી ધીમે ધીમે અંધારા રોડ પર આગળ વધે છે. અચાનક કારના બોનેટ પર ઠોક ઠોક અવાજ. હિતેશ, ગાડી બંધ કર. કોઈ આવી ગયું. હું મારી વસીત લખી દઉં. હિતેશ ગાડી રોકે છે. બોનેટ પર વ્હાઈટ કપડાં પહેરેલો માણસ. ભાઈ લિફ્ટ આપો, હું ભૂત છું. ત્રીજો જોક પર બધા સ્ટન્ટ. ગાડીની અંદર ભૂત. ચંદુ ભૂત કહે છે, ટેન્શન ના લો, હું એવા ભૂતો માનું નથી જે લોકો ખાય. હું તો બોર્ડમમાં મરી ગયો હતો, લોકો ડરે જ નથી હવે. હિતેશ, તને કોણ રે? તું દેખાતો પણ ગૂગલ ટ્રાન્સલેટના એરર જેવો. રાશિદ, તું ભૂત હોવા જેવી બોડી લેંગ્વેજ પણ રાખતો નથી. ભૂત તો કરે ને. મેરી નોકરી ગઈ છે. કોર્પોરેટમાં ટાર્ગેટ મળતા હતા, અહીં કોઈ ડરે જ નહીં. ભૂતનું ગોલ. બસ એક છોટા રિક્વેસ્ટ, મુझे ડરાવના બનના સિખાઓ. હું કોઈને ડરાવી શકું એટલું ગાઈડન્સ આપો. બાય, તું તો ભૂત હો, તું જ અમને શીખાવાનો હતો. मैं तो बच्चे को भी न डराऊं, मुझे क्या आता है. ठीक, ट्रेनिंग शुरू. गोस्ट ट्रेनिंग 101. बोल. ભાઈ, તારો ટોન તો રાત્રે રિંગટોન જેવી મજાક કરે છે. વોક સ્ટાઇલ. હિતેશ ઝોમ્બી વોક બતાવે છે. ચંદુ કરે છે. તેવું લાગે છે કે તારી કિડની ખસી ગઈ હોય. ચંદુ અચાનક બૂ કરે છે. ત્રણેય. એટલી ક્યુટ આવાજ મેં તો બાળને પણ ના ડરાવે. અચાનક હાઈવે પેટ્રોલ. પોલીસ આવે છે. રાત્રે 11 વાગે હાઈવે પર કોમેડી ક્લાસ ચાલી રહ્યો છે. मैं भूत हूँ. મને બી હસાવો મત. આઈડી બતાવો. आईडी? मैं मर चुका हूँ. એક્સપાયર્ડ લાયસન્સ, ફાઇન 500. ભૂતનો રિયલ ડર. અચાનક ગાડીની બાજુમાં વિલ્ડરનેસમાંથી મોટો અવાજ આવે છે. ચંદુ ગભરાઈ જાય છે. भाई तू भूत ने डर तो केम. मैं भूत हूँ, बेवकूफ नहीं. वाइल्ड एनिमल का क्या भरोसा. ત્રીજાએ હસી હસીને લોટપોટ. ગાડી પંક્ચર ખાય છે. भूत कहे छे, ठीक, मैं मदद करता हूँ. मेरी आखिरी स्किल यही है. ચંદુ ગાડી ખભે લઈ રોડ સાઈડ મૂકી દે છે. હિતેશ કહે છે, તું ટ્રેનિંગ શા માટે માંગતો હતો? તું તો સ્ટ્રોંગ ભૂત છે. ડરાવના નહીં આતા, પર કામ કરવાનું સબકો આતા હૈ. બધા હસતા હસતા સિટી તરફ નીકળે છે. શરૂઆત. સફરનો પ્લાન. મીત અને હરીશ અમદાવાદથી વડોદરા જવા કાર લઈને નીકળે છે. રવિવારની સવારે રોડ ખુલ્લો હોય એટલે મીત મિજાજમાં. આજે ચિલ ટ્રાવેલ. કોઈ તકલીફ નહીં, કોઈ હવકાવ નહીં. તારે જ્યાંથી ચિલ કહેવું શરૂ કર્યું છે ત્યાંથી ખબર પડે કે કશુંક થવાનું છે. વાઘોડિયા નજીક એક માણસ લિફ્ટ માંગતો હોય, હાથમાં નાની થેલી, આંખે ગોગલ અને બોલે એવું કે લાઉડ સ્પીકર પણ શરમાઈ જાય. ગોવિંદ, ભાઈ રોકો, ઓટો મળ્યા નહીં, તમે જવાડો ને બસ, હું બહુ સામાન્ય માણસ છું. હરીશ તો તરત બોલે, આવો ભાઈ, અમારી કાર પણ સામાન્ય જ છે. ગોવિંદ પાછળની સીટમાં બેસે, પણ એનું બેસવું એવું કે કાર ઝૂલે. ગોવિંદ, આ કારમાં સસ્પેન્શન છે કે કેસરિયા દાળ છે? બહુ હચકે છે. મીત, ભાઈ કારમાં તો તમે જ હચકાવડો છો. થોડું આગળ જઈએ ગોવિંદ અચાનક પકવાની જેવી યાદી કાઢે અને કહે, ભાઈ રસ્તામાં કંઈ ખાવું હોય તો કહેતા જજો, હું આવતા સપ્તાહે ડાયટ પર છું, એટલે આજે બધું ચાલે. અને પાછળની સીટ પરથી થેલી કાઢે. થેલીમાં શું?
2 ગરમ સમોસા, 1 ચટણીની બોટલ અને 4 ઢોકળા. હરીશ હસતા, ભાઈ આ પિકનિક છે કે પાસિંગ શો? ગોવિંદ, નહીં, રોડ પર પેટ ખાલી રાખવું ખતરનાક છે. હાઈવે પર એનર્જી જોઈએ છીએ. અચાનક સામે પોલીસ ચેકિંગ. ગોવિંદ તરત સમોસો છુપાઈને બોલે, ભાઈ પોલીસને જોવા દેશ નહીં તો કઈ રોડ પર ફૂડ કઈ રીતે ખાઈ શકાય? પોલીસ કાર પાસે આવે. મીત નોર્મલ, પરંતુ પાછળથી ગોવિંદ હળવે કહી જાય, સર સમોસો ખાશો? પોલીસ થોડી સિરિયસ શકલ કરે, પછી હસીને બોલે, મારી ડ્યુટી છે, સમોસો તમારા જ દિવસે ખવાય. મીતનો ચહેરો, હું? હરીશનો ચહેરો, હા 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 હા. ગોવિંદનો ચહેરો, હા. પાછળથી ગોવિંદ કહે, મારે એક ગીત ગાવું છે, બધા કહે છે મારી વોઇસ રેડિયો માફક છે. અને પછી એવું ગાય કે કારના ગ્લાસ વાઇબ્રેટ થાય. ગોવિંદ ગાય, તને ભાવી જાઉં તું મને ભાવી જા. મીત, ભાઈ કાર સ્પીકર બંધ છે કે ઇયર સ્પીકર બંધ થાય છે? ગોવિંદ, કલાકારીને દબાવી. હવે કાર મંઝિલે પહોંચે એ પહેલા ગુમ થઈ જાય. મીત જીપીએસ ચાલુ કરે, પણ ગોવિંદ પોતાના મગજનું જીપીએસ ચાલુ કરે. આ ડાબે જજો, પછી જમણે, પછી ફરી ડાબે, પછી સીધું. હરીશ, અમે ગોવિંદ જીપીએસ ચાલુ કરીએ તો વડોદરા નહીં સુરત પહોંચી જઈએ. ગોવિંદ, ચાલ હે ના, આજે સ્વાર્થપુરે પિકનિક. હા પણ મારી કન્ડિશન, રસ્તામાં ઝઘડો નહીં કરવો. તો પછી પિકનિક રદ, કારણ કે ગાડીમાં ઝઘડો તો અમારી પરંપરા છે. ટર્ન રાઇટ આફ્ટર 200 meters. શું ગૂગલની કાકીને કહ્યું? જમણી બાજુ? હા, તારી બાજુએ. એટલે અરે મારી બાજુએ તો બારીઓ જ છે, રોડ ક્યાં ગયો? બસ હવે મને નહીં ચાલે. જીપીએસ અને તારી વચ્ચે કોણ સાંભળવો? જીપીએસ. મેક અ યુ ટર્ન. હું કહું તે સાંભળ, સીધા વળી જા. મનન ભભકાઈ જાય. હું તો કન્ફ્યુઝ, ક્યાં વળું અને કોને છોડું? તને ડ્રાઈવ કરવાનું નથી આવડતું. તો હું શું ઊંટ ડ્રાઈવ કરું? ગાડીમાં ગાડીની રીતે ચલાવું ને. યુ મિસ્ડ ધ ટર્ન. જુઓ, જીપીએસ કાકી પણ કહી રહી છે, મિસ કરી દીધું. ગાડીમાં 2 જ સ્ત્રીઓ હોય ત્યારે પુરુષનો ટર્ન તો ક્યાંય આવે જ નહીં. હવે મારી વાત સાંભળ, આગળથી જમણી બાજુ. ગો લેફ્ટ. મનન, આઈ એમ ડેડ. એક કહે લેફ્ટ, એક કહે રાઈટ. હું ક્યાં જાઉં? ઘરે ચાલ, એ જ સેફ છે. હા, પણ ઘર સુધીનો રસ્તો જીપીએસ વગર નથી.